પંચાયતમાં વિવિધ કામો અને વિવિધ ચૂકવણા મામલે માહિતી માંગતા જવાબ ન આપતા આક્ષેપો। હુકમ આપ્યા છતાંય 2 વર્ષ બાદ પણ માહિતીઓ ન આપતા ભ્રષ્ટાચારના સ્થાનિક અગ્રણીએ આક્ષેપો કર્યા। ઉમરગામ તાલુકાની પડગામ ગ્રામ પંચાયતમાં કરવામાં આવેલ વિવિધ કામો અને વિવિધ ચૂકવણા મામલે સ્થાનિક અગ્રણીઓ દ્વારા માહિતી માંગવામાં આવી હતી। ગયા 2 વર્ષથી અલગ અલગ બહાનાઓ બતાવી માહિતી અધિકારના ધજાગરા ઉડાવી રહ્યા છે। જ્યારે આખું તંત્ર ચૂંટણીમાં વ્યસ્ત હતું ત્યારે જવાબ લેવા ગ્રામ પંચાયતની હાલની ચૂંટણીના દિને બોલાવવામાં આવ્યા હતા। માહિતી માંગનાર સ્થાનિક પાસે 16,000 રૂપિયા પણ ભરી દેવાયા છે, જેની પહોંચ પણ આપવામાં આવી છે। હુકમ આપવા છતાં માહિતી આપવામાં આવી ન હોવાનું સ્થાનિક અગ્રણી ચંદ્રકાંત કાલેકરે જણાવ્યું હતું। ત્યારે શું માહિતી માંગવી અને 2 વર્ષ બાદ પણ માહિતી નહીં આપી એ બાબત કોઈ મોટા ભ્રષ્ટાચારની બાબતને છુપાવવાની બાબત તરફ આંગળી ચીંધીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। 23 જૂન 2023ના રોજ મેં ગ્રામ પંચાયત પલગામને ગ્રામ પંચાયતના રોજમેળ વાઉચર અને બીજી બધી વિવિધ માહિતીઓ માંગેલી। એ માહિતી એમણે આપી નથી। અપીલ અધિકારીને ગયા, અપીલ અધિકારીના ઓર્ડર્સ પણ પછી પણ નથી આપી। રાજ્ય માહિતી આયોગમાં ગયા, રાજ્ય માહિતી આયોગનો ઓર્ડર 17/12/2024નો છે, એના પછી પણ માહિતી નથી આપી। કેસ રિમાન્ડ પર લેવામાં આવ્યો। રિમાન્ડ અધિકારી, કાયદા અધિકારીએ રિમાન્ડ કરીને ડીડીઓ સાહેબ, નાયબ ડીડીઓ સાહેબને લખ્યો। એમના હુકમ પછી પણ માહિતી નથી આપતા। 30/5/2025ના રોજ 16,538 રૂપિયા ગ્રામ પંચાયતમાં ભરી દેવામાં આવ્યા છે। નમૂનો ખ મુજબ તલાટીએ આપેલો તે છતાં પણ હજી માહિતી આપતા નથી। એના પરથી એટલું સ્પષ્ટ જાય છે કે મોટો ભ્રષ્ટાચાર ગ્રામ પંચાયતમાં થયેલો છે અને એ છુપાવવા માટે ગ્રામ પંચાયત માહિતી આપવા માગતું નથી કે જેથી એ પુરાવા હું જિલ્લા વિકાસ અધિકારીને પુરાવા રૂપે આપી શકું કે આ ભ્રષ્ટાચાર થયેલો છે, અથવા તો પછી ગ્રામ પંચાયતમાં કાગળિયા નથી, 2 માંથી એક। પણ એની અંદર તલાટીનો રોજ ખાસ મહત્ત્વનો છે। જૂના તલાટીએ પણ માહિતી નથી આપી અને અત્યારના તલાટી પણ માહિતી આપતા નથી। એટલે હું વિનંતી કરું છું ઉપલા અધિકારીઓને કે તમારા જે સત્તાની અંદર આ સત્તાધિકારી જે તલાટી કમ મંત્રી અને ગ્રામ પંચાયત પલગામ એને માહિતી આપવા માટે યોગ્ય હુકમ કરશો જી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।